ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડની બહાર રોડ પરથી 150થી વધુ પાથરણાવાળાને હટાવતા હોબાળો। રોજનું લાવીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારના સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકા પાથરણાવાળાને પરેશાન ન કરે। મધ્યમ વર્ગના પરિવારો શાકભાજીનો વ્યવસાય માર્કેટિંગ યાર્ડની બહાર કરતા હોય છે। આજે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ માર્કેટિંગ યાર્ડની બહાર પહોંચી અને તમામ શાકભાજીવાળાને હટાવ્યા હતા। રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। તમારું નામ? વિજયભાઈ મારું નામ છે। અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પથાણા પાથરી લગભગ 150થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી। તો અહીંયા ન બેહવાનું તો અમારું ગમીને સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા જો। અમારું ગુજરાન હાલે 150થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારો બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો। અમે